Hello students, welcome to the standard 12th English grammar. ઇંગ્લિશ ગ્રામરના જે ટોપિક છે તેને આપણે કન્ટિન્યુ કરીશું, આગળ વધીશું. We have discussed some of the topics of English grammar in our standard 12th Gujarati medium. Now we go further. આપણે લેંગ્વેજ ફંક્શનના કેટલાક ટોપિક છે ફંક્શન ગ્રામરના, એમાં કેટલાક ટોપિકની આપણે ચર્ચા કરી હતી. આપણે જોયું હતું કે આ ટોપિક ત્રણ રીતે પૂછાય છે. ધ ફર્સ્ટ ઇઝ આઈડેન્ટિફાય ધ ફંક્શન, એટલે કે સપોઝ તમને કોઈ સેન્ટેન્સ આપ્યું હોય, એ સેન્ટેન્સમાં ફંક્શન કયું છે તે ઓળખવું પડે. સપોઝ યુઝડ ટુ વાળું વાક્ય આપ્યું હોય, માનો કે એવું કહ્યું હોય કે આઈ યુઝડ ટુ ગો ફોર એ મોર્નિંગ વોક, તો યુઝડ ટુ ઉપરથી ખબર પડે કે તે વાક્ય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તેવું દર્શાવે. તો શબ્દ આપણે પકડવાનો છે, શબ્દ ઉપરથી આપણે ઓળખવાનું છે. યુઝડ ટુ શબ્દ ઉપરથી આપણે ઓળખી શકીએ કે તે વાક્ય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ દર્શાવે. પછી બીજું વાક્ય, બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તેવું પૂછાય. ઇટ મીન્સ half of the sentence is given to you, another half should be completed with the help of words given in the bracket. તમને બ્રેકેટની અંદર સૂચના આપશે, એ સૂચના પ્રમાણે તમારે અડધા વાક્યને પૂરું કરવાનું પૂછાશે. ત્રીજું, તમને કોઈ વાક્ય આપ્યું હશે અને ખાલી જગ્યા આપી હશે, એમાં કૌંસમાં ફંક્શન લખ્યું હશે, તો એબીસીડી ઓપ્શનમાંથી એ ડાયલોગનું ફંક્શન કયું આવશે તે પૂરું કરવાનું પૂછાશે. ઇટ મીન્સ કે આપણે ત્રણ રીતે 13 માર્કનો આ ટોપિક છે, એમાં આપણે કેટલાક ટોપિકની આગળ ચર્ચા કરી છે. આજે આપણે બીજા એક ટોપિકની ચર્ચા કરીશું. લેંગ્વેજ ફંક્શનમાં આપણે આગળ વધીશું. Our topic, today's topic is offering advice, એટલે કે સલાહ કે સૂચન વ્યક્ત કરવું, સલાહ કે સૂચન દર્શાવવું. ઘણી વખતે આપણને કોઈ વ્યક્તિ કોઈ બાબતની સલાહ કે સૂચન કરે, સપોઝ બહુ જાડો વ્યક્તિ હોય, સમટાઈમ્સ વી સી ધેટ ધ પર્સન ઇઝ વેરી ફેટ, તો આપણે એને સલાહ આપીએ કે ભાઈ તારે ચાલવું જોઈએ અથવા ડાયટ ઉપર ધ્યાન આપવું જોઈએ. તો આવી સલાહ કે સૂચન દર્શાવવા માટે કેટલાક સહાયકારક ક્રિયાપદ, જેને આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બ કહીએ છીએ, તે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે કોઈ સ્ટુડન્ટ્સને એમબીબીએસમાં મેડિકલમાં એડમિશન લેવું હોય, તો આપણે એને સલાહ આપીએ, સૂચન કરીએ કે તારે સખત મહેનત કરવી જોઈએ અથવા સારામાં સારા પર્સન્ટેજ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સલાહ કે સૂચન દર્શાવવા માટે ઓફરિંગ એડવાઇસ, એડવાઇસ ઓફર કરવા માટે કયા કયા સહાયકારક ક્રિયાપદો વપરાય છે મિત્રો, તેની આપણે આજે ચર્ચા કરીશું. તો અહીંયા યુઝ લખેલું છે કે આ ફંક્શનનો ઉપયોગ કોઈ વ્યક્તિને સલાહ સૂચન આપવા માટે વપરાય છે. આ ફંક્શનનો આપણે ઉપયોગ સપોઝ કોઈ વ્યક્તિને સલાહ કે સૂચન આપવી હોય તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ ટોપિકને આપણે ઓફરિંગ એડવાઇસ એવું કહીએ છીએ. તો સૌથી પહેલા શેનો ઉપયોગ કરી શકાય? તો ફર્સ્ટ ઓફ ઓલ શુડનો યુઝ કરી શકાય. વાક્યમાં જો શુડ આપ્યું હોય તો તે શુડ એક સહાયકારક ક્રિયાપદ છે, તો શુડ છે તે સલાહ કે સૂચન દર્શાવવા માટે વાપરી શકાય. અહીંયા લખ્યું છે we use should when we want to give an advice or suggestion. मतलब એવું થાય કે જ્યારે આપણે
કોઈ વ્યક્તિને સલાહ કે સૂચન આપવા ઈચ્છીએ છીએ ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, વાક્યમાં શુડ આપ્યું હોય તો સમજવું કે તે સલાહ કે સૂચન દર્શાવે છે. Here the format is written here. What is the format of should? Should નું ફોર્મેટ કેવું હોય? તો વાક્યમાં પહેલા સબ્જેક્ટ હોય, પછી should હોય, પછી ઇન્ફિનિટિવ હોય. એક્ટિવ વોઇસ હોય તો મિત્રો should ની સાથે ઇન્ફિનિટિવ એટલે કે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય અને પછી અધર વર્ડ્સનો યુઝ કરી શકાય. તો ટૂંકમાં જો આપણે યાદ રાખવું હોય તો આપણે યાદ રાખીશું કે should ની સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય. should વત્તા મૂળ ક્રિયાપદ એટલે આવું કરવું જોઈએ, અને should not આપ્યું હોય, નેગેટિવ આપ્યું હોય તો મતલબ એવો થાય કે આપણે આવું ન કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ લખ્યું છે યોર રિઝલ્ટ ઇઝ નોટ વેરી ગુડ. મતલબ તમારું પરિણામ અત્યારે સારું નથી. યુ શુડ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જોઈએ. તો ઇન ધીસ સેન્ટેન્સ વર્કિંગ હાર્ડ, ધ એડવાઇસ ઓફ વર્કિંગ હાર્ડ ઇઝ ગિવન હિયર. કે પરિણામ સારું નથી તો કેવી એડવાઇસ, કેવું સૂચન કરે છે કે તમારે મહેનત કરવી જોઈએ. તો શુડ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે અહીંયા એડવાઇસનો ભાવ દર્શાવ્યો છે. એડવાઇસ ઓફર કરી છે, એડવાઇસ વ્યક્ત કરી છે. તો શુડ થી ખબર પડશે કે અહીંયા આપણે સલાહનું સૂચન કરેલું છે. યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ. મતલબ તમારે સમય વેડફવો જોઈએ નહીં. તો આમ કરવું જોઈએ અથવા આમ ન કરવું જોઈએ તે દર્શાવવા માટે શુડનો ઉપયોગ કરી શકાય. શુડ પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય. શુડ ઇન્ફિનિટિવ, અને નોટ હોય તો શુડ નોટ પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય. તો here we can see that should is used to give an advice or suggestion. એટલે કે સલાહ કે સૂચન વ્યક્ત કરવા માટે શુડ દ્વારા, શુડ સહાયકારક ક્રિયાપદ દ્વારા તેનું આપણે સૂચન કરી શકીએ. સેકન્ડ ટોપિક ઇઝ, બીજો સહાયકારક ક્રિયાપદ જે સલાહ કે સૂચન દર્શાવવા માટે વ્યક્ત કરી શકાય તે છે ought to. ought to નો ઉપયોગ ક્યારે કરી શકાય? તો to give an advice or suggestion. ought to નો ઉપયોગ પણ સલાહ કે સૂચન કરવા માટે કરી શકાય. મિત્રો તેનું ફોર્મેટ પણ ઉપરના જેવું જ છે, સેમ ફોર્મેટ છે. તો ફોર્મેટ અહીંયા આવ્યું છે સબ્જેક્ટ ought to. ought to પછી હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય. ઇનફાઇનાઇટ વર્બ મુકાય અથવા એને ઇન્ફિનિટિવ કહેવાય, પ્લસ અધર વર્ડ્સનો ઉપયોગ કરી શકાય. તો should ની જેમ ought to નો યુઝ, should ના પ્લેસ ઉપર ought to નો ઉપયોગ પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ she is overweight. she ought to go for a morning walk. મતલબ કે તે ઓવરવેટ છે, તેને સવારે ચાલવા મોર્નિંગ વોકમાં જવું જોઈએ. તો અહીંયા સલાહ કે સૂચન દર્શાવવા માટે ought to નો ઉપયોગ કરેલ છે. ought to પછી હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે ગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો should અને ought to દ્વારા આપણે સલાહ કે સૂચનનો ભાવ વ્યક્ત કરી શકીએ. જો આ બે સહાયકારક ક્રિયાપદ ના હોય તો એ સલાહ કે સૂચન દર્શાવશે નહીં. આ બે શબ્દો દ્વારા જ આપણે એડવાઇસ કે સજેશનને ઓફર કરી શકીએ. નાઉ વી ગો ફર્ધર, આગળ વધીએ. ત્રીજું છે હેડ બેટર. હેડ બેટર ઓલ્સો ડિસ્ક્રાઇબ, ઓલ્સો શો ધ એડવાઇસ ઓર સજેશન. હેડ બેટર પણ એડવાઇસ અથવા સજેશન વ્યક્ત કરી શકે. તો હેડ બેટરમાં લખ્યું છે when we want to give stronger advice or suggestion. જ્યારે આપણે
વધારે ભારપૂર્વક સૂચન કે સલાહ વ્યક્ત કરવી હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મિત્રો વધારે ભારપૂર્વક જો સલાહ સૂચવવી હોય અથવા સૂચન કરવું હોય તો શુડ અને ought to કરતા હેડ બેટરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ફોર્મેટ મિત્રો લખ્યું છે, ફોર્મેટ ત્રણેયના સેમ જ છે. સબ્જેક્ટ લખીએ છીએ હેડ બેટર, પછી ઇન્ફિનિટિવ અને અધર વર્ડ્સ. આપણે ખાસ યાદ રાખવાનું છે કે હેડ બેટર પછી ઇનફાઇનાઇટ વર્બ, ઇનફાઇનાઇટ વર્બનો એટલે કે ઇન્ફિનિટિવનો મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે અજય ઇઝ વેરી ફેટ. અજય ખૂબ જ ફેટ છે. તો વધારે ભારપૂર્વકની સલાહ કે સૂચન કેવી હોઈ શકે? he had better do regular exercise. તો અહીંયા એવું સલાહ કે સૂચન કરવામાં આવે છે કે તેને નિયમિત કસરત કરવી જોઈએ. he had better not eat junk food. અને એને જંક ફૂડ ખાવાનું બેટર ટાળવું જોઈએ અથવા જંક ફૂડ ખાવું ન જોઈએ. તો જ્યારે વધારે ભારપૂર્વક સલાહ કે સૂચન કરવી હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મિત્રો જ્યારે એક્ઝામમાં લેંગ્વેજ ફંક્શનમાં ઓફરિંગ એડવાઇસ કે એક્સપ્રેસિંગ એડવાઇસ એવું વ્યક્ત કરવામાં આવ્યું હોય તો આપણે ત્રણ સહાયકારક ક્રિયાપદો ખાસ ધ્યાનમાં રાખવા. એક શુડનો યુઝ કરવો, એક ought to અને વધારે ભારપૂર્વક જો સલાહ કે સૂચન દર્શાવી હોય તો હેડ બેટરનો આપણે યુઝ કરી શકીએ. તો આ ત્રણ શબ્દો દ્વારા આપણે ઓફરિંગ એડવાઇસ નામના લેંગ્વેજ ફંક્શનને સમજી શકીએ. તો આજનો આપણો આ ટોપિક હતો ઓફરિંગ એડવાઇસ, અને એમાં આપણે ત્રણ શબ્દો યાદ રાખીશું: શુડ, ought to એન્ડ હેડ બેટર. હવે આપણે એની જે પ્રેક્ટિસ છે એ આપણે વર્કબુકમાંથી કરીએ છીએ. તો વર્કબુકની જે એક્સરસાઇઝ છે બરોબર, એ આપણે પેજ નંબર સાથે આપણી વર્કબુકમાં દર્શાવેલું છે તેની પ્રેક્ટિસ તમારે કરવી. પછી એના જવાબો આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.